બજારમાં આજે રહ્યો વેચવાલી સાથેનો કારોબાર. નિફ્ટી સેન્સેક્સ લગભગ 1% ઘટાડા સાથે બંધ. બેંક નિફ્ટીમાં રહ્યું સૌથી વધારે લગભગ 2% દબાણ. એમએસસીઆઈ ફંડ્સ તરફથી અનુમાનથી ઓછી ખરીદારીની આશાથી એચડીએફસી બેંકમાં નફા વસૂલી. શેર 3.25% ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં થશે જીએસટી કાઉન્સિલની બેઠક. ઇન્ફોસિસ, ફોરેન એરલાઇન્સ અને શિપિંગ લાયસન્સની જીએસટી નોટિસ મુદ્દે મળી શકે છે રાહત. હેલ્થ અને ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટી કાપને લઈને પણ ચર્ચા સંભવ. પેટ્રોલ બાદ હવે ડીઝલમાં પણ થઈ શકે છે ઇથેનોલ બ્લેન્ડિંગ. સૂત્રો મુજબ સરકાર ડીઝલમાં જલ્દી 5% ઇથેનોલ બ્લેન્ડિંગની તૈયારીમાં. આ મુદ્દે ગત સપ્તાહે પીએમઓ અને સંબંધિત મંત્રાલયોની થઈ હતી બેઠક. સમાચાર બાદ શુગર અને ઇથેનોલથી જોડાયેલી કંપનીઓમાં તેજી. ઓક્ટોબરથી ગ્રામીણ વિસ્તારોમાં બનશે પાકા ઘર. પીએમ મોદી 2 ઓક્ટોબરે 10 લાખ ઘરોના નિર્માણ માટેનો પહેલો હિસ્સો કરશે જાહેર. 18 મહિનામાં નિર્માણ કાર્ય થશે પૂરું. અને રાજ્યમાં શાકભાજીના ભાવમાં ભડકો. બટાકા, ટામેટા, ડુંગળી તમામના ભાવ પહોંચ્યા આસમાને.